રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાની સરકારી હોસ્પિટલમાં દર્દીઓનો ઘસારો જોવા મળી આવ્યો તો હોસ્પિટલમાં 400 થી 500 ઓપીડી જોવાઈ રહી છે। હાલ છેલ્લા ઘણા સમયથી ક્યારેક ધુમ્મસભર્યું વાતાવરણ, ક્યારેક કુલ ઠંડીનું વાતાવરણ તો ક્યારેક અતિશય ગરમી તો ક્યારેક વરસાદ જોવા મળી રહ્યો છે। આમ રોજે રોજ વાતાવરણમાં ફેરફાર અને ડબલ ઋતુ હોવાને કારણે ઠેર ઠેર બીમારીઓ પણ વધી રહી છે। ત્યારે જિલ્લાના ધોરાજી તાલુકામાં પણ સરકારી ઓફિસમાં તાવ, ઉધરસ, ખાંસી, ઝાડા જેની અનેક બીમારીઓની ફરિયાદ લઈને દર્દીઓ સરકારી હોસ્પિટલમાં આવી રહ્યા છે। હોસ્પિટલમાં ડબલ ઋતુને કારણે રોજબરોજ કરતા દર્દીઓનો ઘસારો વધુ જોવા મળી રહ્યો છે। વધુ બીમારીની તકલીફને લઈ દર્દીઓને દાખલ કરેલ હોવાનું પણ જોવા મળી આવ્યું। ત્યારે હાલ રોજની 400 થી 500 દર્દીઓની ઓપીડી હોસ્પિટલ ખાતે જોવામાં આવી રહી હોવાનું જોવાઈ રહ્યું છે। ડૉક્ટર રાજ બેરા, મેડિકલ ઓફિસર, ગવર્મેન્ટ હોસ્પિટલ ધોરાજી। હાલ ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે દર્દીઓની સંખ્યામાં થોડો ઘસારો જોવા મળી રહ્યો છે। રોજની એવરેજ જોઈએ તો 500 થી 600ની ઓપીડી રહે છે, જેનું મુખ્ય કારણ મેઇન ઋતુ, રાતના સમયે થોડી ઠંડી અને દિવસના સમયે થોડી જે ગરમી રહે છે, જેથી વાયરલ ઇન્ફેક્શનના કેસમાં વધારે સંખ્યા જોવા મળી રહી છે, જેમાં મોટાભાગે શરદી, ઉધરસ, તાવ, સૂકી ખાંસી, લાંબા સમયથી જે સૂકી ખાંસીની તકલીફો હોય, આ પ્રકારની ઓપીડીની સંખ્યા ખૂબ વધારે છે। ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે હાલ લેબોરેટરી, જરૂરિયાત મુજબની દવાઓ, ઇન્જેક્શન એ બધું પૂરતી માત્રામાં અવેલેબલ છે। રોજના એવરેજ ઓપીડી હાલના દિવસોમાં 500 થી 600ની રહે છે। અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ ધોરાજી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।